તો નડિયાદને પણ મહાનગરપાલિકા જાહેર કરતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નડિયાદ સહિત આસપાસના 10 ગામને મનપામાં સામેલ કરવામાં આવશે, જેમાં યોગીનગર, પીપલાગ, ડુમરાલ, ફતેપુરા, કમળા ગામે મનપા બનશે, જેમાં મંજીપુરા, ડભાણ, બિલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગામનો પણ સમાવેશ કરાયો છે। નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ જાહેરાત બાદ પ્રતિક્રિયા આપી હતી। નડિયાદના ધારાસભ્યએ મુખ્યમંત્રીનો આભાર માન્યો હતો। નડિયાદના વિકાસને હવે બમણી ગતિથી વેગ મળશે તેવું પંકજભાઈએ જણાવ્યું। સરકારને વધુ ટેક્સ મળે તે માટે નથી કરાતી મહાનગરપાલિકાની જાહેરાત, તેમ પણ જણાવ્યું। નડિયાદ મ્યુનિસિપાલિટીને નડિયાદ મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં આવી છે। સરદાર પટેલ સાહેબનું જન્મસ્થળ છે અને માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે અમારી મ્યુનિસિપાલિટીને, નડિયાદ મ્યુનિસિપાલિટીને એમણે કોર્પોરેશન જાહેર કરી છે અને કોર્પોરેશન થવાથી જે સરકારના બેવડા લાભ અમને મળવાના છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય કે સ્ટેટ ગવર્મેન્ટ હોય, અને કોર્પોરેશનનું જે બજેટ છે આખું જુદું હોય છે, તો એ બધાય લાભો અમને મળશે। જેના ઘણા સમયથી રાહ જોઈ રહી હતી, આ નડિયાદ નગરજનોના આતુરતાથી રાહ જોતા કે ક્યારે કોર્પોરેશનનો દરજ્જો મળે। સારી વાત છે, સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, પણ અમને હજુ એ બાબતનો શંકા છે કે આ વાસ્તવિક જાહેરાતનો અમલ ક્યારે થશે, આ નડિયાદ નગરજનોને ક્યારે એનો વિકાસનો લાભ મળશે। અત્યાર સુધી એનો અર્થ તો એવું કહેવા માંગતા હતા કે કોર્પોરેશન થાય એટલે વિકાસ થઈ જશે, પણ કોર્પોરેશન થાય તો જ વિકાસ થાય, એ પહેલા નડિયાદ નગરપાલિકા હતી। તો અત્યાર સુધી તમે જુઓ છો કે નડિયાદ નગરપાલિકા, નડિયાદની તમે દશા તો તમે જુઓ તો આજે ચારે બાજુ નડિયાદ શહેરમાં જુઓ તો ગંદકી, ખાડા તૂટેલા, આ રીતના રસ્તા ખરાબ, પાણી ચારે બાજુ અત્યારે ખરાબ છે। મને એવું લાગે છે નડિયાદ સાવ ઠીકરા જેવું બની ગયું છે। આજે ત્યાં કોઈ જાતનો વિકાસ જ નથી। નડિયાદને અત્યારે હાલમાં જે મહાનગરપાલિકાનો દરજ્જો મળેલ છે, પણ હાલમાં તો નડિયાદ નગરપાલિકાએ જે અત્યારે હાલમાં જે નડિયાદ શહેર છે એમાં ઘણો વિકાસ કરેલો છે, પણ નડિયાદ શહેરમાં આજુબાજુના જે ગામડા હવે જે ડેવલપમેન્ટ કરવાના આવશે, એમાં જે માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની આવશે, જેમ છે લાઇટ છે, ગટર છે, પાણી છે, એના જે માળખાકીય સુવિધા પૂરી કરવાની, એ બાબતના જે પમ્પિંગ સ્ટેશન બનાવવાના, પાણીની ટાંકીઓ બનાવવાની, એના એસટીપી પ્લાનો બનાવવાના, અને લગભગ મને લાગે છે જે બહારના વિસ્તારો છે જે વંચિત રહી ગયા છે તેનો પણ સામે થઈ ગયા છે।